જૂનાગઢમાં જિલ્લા તંત્રના નિર્ણયથી મહેશગીરી ભડક્યા છે। અંબાજી મંદિર વિવાદને પગલે વહીવટીતંત્ર હસ્તક લેવાનો નિર્ણય કર્યો છે। અંબાજી મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર અને દત્ત શિખરનો તેમાં સમાવેશ છે। દત્ત શિખરનું વહીવટીતંત્ર હસ્તક લેવાના નિર્ણયનો મહેશગીરીએ વિરોધ કર્યો છે। મહેશગીરીએ જિલ્લા તંત્રના નિર્ણયની અવગણના કરી। અંબાજી મંદિર વહીવટ વિભાગમાં લેવું તે જરૂરી છે। દત્ત શિખરના નિયમ અલગ છે, તેને સાથે જોડી દેવું અયોગ્ય। અંબાજી અને દત્તાત્રેય ટ્રસ્ટ જુદા છે તેવું પણ મહેશગીરીએ કહ્યું। આ ત્રીજો વિવાદ તંત્રે ઉભો કર્યો તેવો પણ મહેશગીરીનો દાવો છે। આ વિવાદના પડઘા હવે રાજસ્થાન, મહારાષ્ટ્ર સુધી પહોંચશે। મહેશગીરીએ તંત્રને નિર્ણય બદલવા 1 દિવસનો સમય આપ્યો છે। ભૂતનાથના પટાંગણમાં બેસીને આપણે જ્યારે વાત કરતો હોય ત્યારે મહાદેવ સાક્ષીએ બોલી રહ્યો છું કે સનાતન પરંપરાને હાનિ ન પહોંચી જોવાનું આપણા બધાની કામગીરી છે। એમાં જાગૃત નાગરિક તરીકે અમે હોઈએ, પદાધિકારી હોય, તંત્ર હોય, કલેક્ટરશ્રી હોય કે મુખ્યમંત્રીશ્રી હોય, એમણે બધાને જોવાની જવાબદારી છે। તો અંબાજી મંદિરના એક સારા મહંતની નિમણૂક થઈ જાય અને વિષય પૂર્ણ કરો, આ જ એક વિષય છે। એની બદલે દત્ત શિખરને પણ વહીવટદાર નિમી દઈએ, જેના કારણે વધારે વિષય વધે। હવે દત્ત શિખરના સેવકો આખું મહારાષ્ટ્ર, દક્ષિણ ભારત અને ભારતભરમાં છે, તો ક્યાંક ને ક્યાંક આખા ભારતનો પ્રશ્ન ઉભો થઈ જશે। તો વિષય ઠારવાને બદલે, ઓછો કરવાને બદલે આપણે વિષય વધારી રહ્યા છીએ। આદરણીય મુખ્યમંત્રીશ્રીને હું હાથ જોડી નિવેદન કરું છું કે આપ આમાં સક્રિય ભૂમિકામાં આવો અને આખો વિષય આપના હસ્તે લઈ લ્યો। આપ બીજા કોઈને સોંપશો તો ક્યાંક ને ક્યાંક ગુમરાહ થશે, સનાતન પરંપરા ગુમરાહ થશે, સનાતન પરંપરાને હાનિ પહોંચશે અને હિન્દુ સમાજ અને સરકાર વચ્ચેનું વૈમનસ્ય વધશે, ધર્મ અને સરકાર વચ્ચેનું વૈમનસ્ય વધશે, સાધુ સંતો અને સરકાર વચ્ચેનું વૈમનસ્ય વધશે, પ્રજા અને સરકાર વચ્ચેનું વૈમનસ્ય વધી રહ્યું છે। ત્યારે સરકાર, આદરણીય મુખ્યમંત્રીશ્રી પોતે આ વિષય હાથમાં લઈ ઝડપથી આનો નિર્ણય કરવો જોઈએ। જૂનાગઢ ગિરનારના અંબાજી પર્વત પર જે અંબાજી માતાજી બિરાજમાન છે, તેમના જે સંત, તેમના જે બાપુ છે તનસુખગીરી બાપુ, તે દેવલોક પામતા ગઈકાલે જિલ્લા કલેક્ટર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને માહિતી આપવામાં આવી છે કે ભીડભંજન મહાદેવ મંદિર, અંબાજી મંદિર અને દત્ત શિખર તેમના હસ્તક લેવામાં આવ્યું છે। ત્યારે આ બાબતે આપણે અહીંના જે મહેશગીરી બાપુ છે તેમની પાસેથી જાણીએ કે આ મુદ્દે તમારું શું કહેવું છે। જી બાપુ। જો દત્તાત્રેય શિખર ટ્રસ્ટ આખું જુદું છે, અંબાજી ટ્રસ્ટ આખું જુદું છે અને એ ટ્રસ્ટ જુદું હોવાના લીધે એના બંધારણ પણ જુદા છે। સળગતો વિવાદ આપણે જે તમે કહી રહ્યા છો એ શબ્દો હું તો ન વાપરું, પણ જે ચાલી રહ્યું છે એ અંબાજી ગાદીનું ચાલી રહ્યું છે। તો અંબાજી મંદિરના સાથે દત્તાત્રેયને જોડી લેવું એ વાજબી નથી, કેમ કે આમાં લીગલી ખૂબ પ્રોબ્લેમ આવી શકે છે પ્રશાસન કે તંત્રના લોકોને, કેમ કે આ ગડબડ છે। આના અંદર બધી જ વાત એમને ખબર નથી હોતી, કેમ કે અમુક એકાદ કાગળ મળી ગયો એના લીધે આખો નિર્ણય જ કરી લેવો એ યોગ્ય નથી। એટલે મેં 1 દિવસનો સમય આપ્યો છે એમને કે તમે 1 દિવસમાં નિર્ણયને પાછો લઈ લો તો સારું છે, નહીં તો પછી આના પડઘા ખૂબ આકરા પડશે। જે ચાલી રહ્યું છે, જેના માટે બધી આ વિવાદ અને બધું, એને આપણે એ આગને ઠારવા માટે જે પ્રયત્નો કરવા હોય એ યોગ્ય ગણાય, પણ બીજી આગ લગાડવી એ તો વિવાદ બીજો નવો જન્મ આપવો એ થાય। એટલે કદાચ અમને બોલાવે, અમને સાંભળે અથવા તો લીગલી પ્રોપરલી એની જાણ એ માહિતી લે તો આમાં ક્યાંક અભાવ છે, જેના લીધે આ બીજો વિવાદ થઈ શકે છે અને થયા પછી કોઈના હાથમાં નહીં રહેશે। પછી મને મહેશગીરી બાપુને જવાબદાર નહીં ગણવો, કેમ કે આ નિર્ણય કલેક્ટરના ત્યાંથી લેવાનો છે। એટલે મેં વિશ્વાસ એમના અંદર મૂક્યો, તેમ છતાં પણ આવું થયું તો આનું સરકારે પણ નોંધ લેવી જોઈએ અને કલેક્ટરે પણ નોંધ લેવી જોઈએ કે આમાં ક્યાંક ઉણા ઉતરી રહ્યા છે। અધૂરા અભ્યાસને લીધે કલેક્ટર સહિતના વહીવટીતંત્ર દ્વારા જે નિર્ણય કર્યો છે તે પાછો ખેંચવામાં આવે તેવી એક માંગ સર્વવતી મહેશગીરી બાપુ કરી રહ્યા છે। ત્યારે હવે વહીવટીતંત્ર શું નિર્ણય લેશે તે જોવાનું રહ્યું। ધર્મેશ ખાચર, ગુજરાત ફર્સ્ટ, જૂનાગઢ।